સમાચાર મળી રહ્યા છે કે આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રહેવાની છે। અમદાવાદમાં પણ પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રખાઈ। પ્રી પ્રાઇમરી શાળાઓના બનેલા નિયમના વિરોધમાં બંધ પાડ્યો। નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી। ભાડા કરાર માટે 11 મહિનાનો સમય રાખવાની સંચાલકોની માંગ છે। વારંવારની રજૂઆતો બાદ પણ યોગ્ય નિર્ણય નહીં લેવાતા વિરોધ યથાવત। રાજ્યભરની પ્રી પ્રાઇમરી ખાનગી શાળાઓએ બંધ પાડ્યો છે, કારણ કે નવા નિયમો જે લાવવામાં આવ્યા છે પ્રી પ્રાઇમરી શાળાઓ પર, એને લઈને એમાં વિરોધ જોવા મળી રહ્યો છે। એ જ બાબતને ધ્યાનમાં રાખીને અગાઉ વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી। એ રજૂઆતો બાદ આજે રાજ્યભરની જેટલી પણ પ્રી પ્રાઇમરી ખાનગી શાળાઓ છે એ તમામ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરકાર દ્વારા નવા નિયમ મુજબ પ્રી પ્રાઇમરી શાળા ચલાવવા માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી કરવામાં આવ્યો છે, જેને લઈને શાળાઓ વિરોધ કરી રહી છે। આ સિવાય પ્રી સ્કૂલ માટે પર્ટિક્યુલર બીયુ જ રાખવું જોઈએ એ પ્રકારનો નિયમ કરવામાં આવ્યો છે અને ટ્રસ્ટ બનાવવું ખૂબ જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। આ તમામ જે 3 મહત્વપૂર્ણ નિયમો છે એને લઈને શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે। અગાઉ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી અને એમાં કંઈ પણ ના થતા આજે બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। શાળા સંચાલકોની માંગ છે કે 15 વર્ષના બદલે 11 મહિનાનો ભાડા કરાર રાખવામાં આવે, જ્યારે બીયુ પરમિશનમાં ચાહે એ રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એજ્યુકેશનલ હોય, એ તમામ બીયુ પરમિશનને મંજૂરી આપવામાં આવે અને ટ્રસ્ટ વગર પણ પ્રી પ્રાઇમરી શાળાઓને ચાલુ રાખવા દેવામાં આવે એ પ્રકારની માંગો પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકો કરી રહ્યા છે। સરકાર દ્વારા એ માંગો પર કંઈ પણ કરવામાં નથી આવ્યું અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે રાજ્યભરની હજારોની સંખ્યામાં પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। તો સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી ઉકેલ નથી આવ્યો। ત્યારે સરકારી નિયમ શું છે અને સંચાલકો દલીલ શું કરી રહ્યા છે, આપને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આખલો મામલે ક્યાં અટવાયો છે। પ્રી સ્કૂલ જ્યાં ચાલતી હોય તેનો 15 વર્ષનો રજિસ્ટ્રાર ભાડા કરાર કરાવો। 11 મહિનાનો ભાડા કરાર કરાવવાની તૈયારી સંચાલકોએ દર્શાવી છે। જોકે આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી। એ સિવાય પ્રી સ્કૂલ જ્યાં ચાલતી હોય તેનો 15 વર્ષનું રજિસ્ટર ભાડા કરાર કરવો। 15 વર્ષ માટે માલિક જ ભાડા કરાર માટે સહમત નથી। જે સરકારી નિયમ છે તે મુજબ 15 વર્ષનો રજિસ્ટર ભાડા કરાર છે, પરંતુ સંચાલકો આ બાબતે સહમત નથી અને તેઓ આ બાબતની મનાઈ કરી રહ્યા છે। બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત, એજ્યુકેશન બીયુ જરૂરી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે માન્યતા આપો। સરકારી નિયમની જે માન્યતા છે એના વિરોધમાં જઈને સંચાલકોએ દલીલ કરી રહ્યા છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે માન્યતા આપો। તો સંચાલકોની આ દલીલ છે, સરકારી નિયમો આ કહી રહ્યા છે। ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવી અને એ સિવાય સંચાલકોની જે દલીલ છે અમે આપને જણાવી દઈએ। પ્રોપ રાઇટરથી ભાગીદારીનો વિકાસ વિકલ્પ પણ મળવો જોઈએ। પ્રોપ રાઇટરની અહીંયા ભાગીદારીનો વિકલ્પ સંચાલકો સામે ધરી રહ્યા છે અને અહીંયા નોન પ્રોફિટ કંપની તરીકે સહકારી જે મંડળી છે તેની વાત સરકારી નિયમમાં છે। દર વર્ષ એક વર્ગ દીઠ 5000 રજિસ્ટ્રેશન ફી, આટલો ખર્ચ પ્રી સ્કૂલોને પોસાય તેમ નથી। આ જે નિયમ બનાવવામાં આવ્યો છે તેમાં વર્ગ દીઠ 5000ની રજિસ્ટ્રેશન ફી છે, પરંતુ સંચાલકો આનો વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આટલો ખર્ચ પ્રી સ્કૂલોને પોસાય તેમ નથી। સંચાલકોએ વારંવાર રજૂઆત કરી છે, ઉકેલ હજુ સુધી નથી આવ્યો। પ્રી પ્રાઇમરી સ્કૂલના નિયમન માટે પગલાં લેવાયા છે। નવી પોલિસી મુજબ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી છે। આજે સરકારી નિયમો છે અને સંચાલકો જે દલીલ કરી રહ્યા છે, સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે સંચાલકો આ બાબતે ઝૂકવા તૈયાર નથી। અન્ય સમાચાર પર નજર રહેશે, લઈએ એક બ્રેક।